રાજકોટના જ્યુસ અને શેક દ્વારા હવે વેજીટેબલ જ્યુસનો પ્રારંભ કરવામાં આવ્યો છે। લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અહીં પાલક, કોથમીર, બીટ, ગાજર જેવા વિવિધ ગ્રીન વેજીટેબલ્સના શુદ્ધ અને કુદરતી જ્યુસ મળશે। આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાતી પલાળેલી મેથી પણ અહીં સવારે 7 થી 10 વાગ્યા સુધી ફ્રીમાં આપવામાં આવશે। તો આવો અને તાજા જ્યુસનો સ્વાદ માણીને તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો। મારું નામ મનીષ મિયાત્રા છે। સ્વામિનારાયણ વિટામિન ફૂડ ઝોન અને જ્યુસનું તો આપણે ઓલરેડી ચાલે છે, પણ એક નવી આઈટમ જે ચાલુ કરી છે, બધી જાતના વેજીટેબલના જ્યુસ મળશે। અલગ અલગ પ્રકારના બધા ગ્રીન નેચરલ બધા જ્યુસ ઉપર વધારે આપણે ધ્યાન દઈએ છીએ। અત્યારે નવું એક આઈટમ એ ચાલુ કરી નેચરલ જ્યુસને। અત્યારે આપણે એક નવું સવારે એ ચાલુ કરી રહ્યા છીએ કે સવારે જે મેથી પલાળેલી રાત્રે પલાળીને સવારે એનું જે પાણી પીવાનું હોય એ સવારે એનો કોઈ ચાર્જ લેવાનો નથી। આપણે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી એ બધાને ફ્રી આપવાના કસ્ટમરને, જેને જેટલી લઈ જાવી એટલી છૂટ છે। બસ વેજીટેબલ જ્યુસ બધા છે, કઠોળને જ્યુસ તો વેચી જ છીએ આપણે બધા, પણ અત્યારે ફ્રૂટ જ્યુસ નેચરલ બધી પ્રકારના તમને ફ્રૂટ જ્યુસ, વેજીટેબલ જ્યુસ એ નવું ચાલુ કરીએ છીએ। સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી આપણે એક નવી આઈટમ ચાલુ કરી રહ્યા છીએ। સરગવાની સૂપની અંદરથી બનેલા પુડલા વેજીટેબલ અને હેલ્ધી આઈટમ છે। મેથી અને ચણાના લોટમાંથી અને સરગવાના સૂપમાંથી પુડલા બનશે, નેચરલ વસ્તુ। આજે સ્વામિનારાયણ જ્યુસ સેન્ટરનું ઉદ્ઘાટન, નવો વિભાગ શરૂ થઈ રહ્યો છે। સેપરેટ વિભાગ છે, પણ બધા જે અહીંયા આગળ જ્યુસ પીવે એ બધાને પણ સમાસ થાય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના પૂજ્ય શ્વેત દર્શન સ્વામી અને અહીંયા આગળ અમે કરીએ છીએ કે સૂપ વિભાગ સારો ચાલે। આગળ વિભાગ તો હતો જ, અને અલગ અલગ અંદર ડિપાર્ટમેન્ટમાં પણ અંદર નવી નવી ફ્લેવરો લોકોને મળતી જાય અને બધાનું સ્વાસ્થ્ય સારી રહે એવું માટે પ્રાર્થના કરીએ છીએ। આપણે આહારને ખાલી આહાર માનીએ છીએ, પણ આહાર માત્ર આહાર નથી, ઔષધ છે। અને એ ઔષધ એ તમારા વિચારોની અંદર પરિવર્તિત થાય છે। આજે અહીંયા આવ્યા છીએ હું ઉત્તમ પુરુષ સ્વામી, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા જે શુદ્ધતાથી બધું પ્રાપ્ત થાય છે એનાથી વિચારો પણ શુદ્ધ થાય, વર્તન પણ શુદ્ધ થાય અને બધાને સ્વાસ્થ્ય ભગવાન પ્રદાન કરે એ પ્રાર્થના। જય સ્વામિનારાયણ।